હે બાયું ગામમાં કઈ નવીન? હા જો લા ઉજીમાં પડી ગયા તા. લે આલે કેમ કરતા મને તો ખબર ય નથી. અરે 2-3 વર્ષની ખુરશી હઈ છે એની ઉપર બેઠા ને એનો પાછો વજન તો પૂરેપૂરો રહ્યો. હા ઉજીમાનો વજન પાછો પૂરેપૂરો પહેલેથી જ ખાધો કરા હતા. તે ખુરશી ઉપર બેઠા ને તો 2 પાયા હોય ને ઈ 2 પાયા હરી ગયા સમજી ગઈ. હા 2-3 વર્ષની જૂની હોય એટલે પાયા તો હરી જ જાય. તે ખુરશી ઉપર બેઠા ને 2 પાયા ભાંગી ગયા. ઉજીમાં પડ્યા એમને ઢીંઢા હોટા. ઓય રે બાપા તો ઢીંઢું સોલી નાખ્યું હોય છે ને. તો બધું બરોબર તો બીજે કે લાગ્યું નથી ને. આ બધું ઢીંઢે ને થોડાક પગમાં વાંધો આવ્યો બસ બીજું કઈ છે નહીં. ઇન્જેક્શન મારે રેડી થઈ ગયા હે તોય ખબર કાઢતા છે. કે રંબા હાલ તો જલ્દી વારીએ. પણ કા તમે ગઈ પાણી તો પીઓ હું છું ઈ તો કયો. કાયગા હાલ ભેં વિહાવાની છે આપણે. હાલો હાલો આવું જમે હાલો તમે જાઓ જલ્દી. હારું રંબા અમે ભાગી તું ભેં પાણી જાલ જલ્દી કાયગા. ઓએ બે વિહાયો તન ગઈ. એ જોતો હું છે બે વિહાયો હોય તો પાડો હોય કે પાડી હોય કે ગધેરી ન હોય. અરે બાપા એ તો મને ખબર છે પેલા તું ઈ જો પાડો હે કે પાડી એમ તને કહું છું તું તો પાછી સમજ નહીં. હાલે લે ભગવાનની દયા પાડી દેવી. હાલ તો હું ગામમાં છે શ્રીફળ ને એવું લેતા હોય એટલે વધારી નાખી ને. શ્રીફળની હારે એક ઘરનો ડબ્બો અને એક રાય લેતા જો નાની એવી ઓકે. હાલ હું ઘાયકા જાવ ને બધું લેતા આવું ગામમાંથી. ઓહે કે મસ્તીની છે કારી કારી મારી પાડી. ખબર ય ન પડી એમ તો ભે વિહાઈ ગઈ દી કાલ મને એવું લાગતું તો વિહા પાજ વિહાઈ ગઈ. આને તો મોટી કરી ભેની જેમ ને 7-8 લીટર જેટલું દૂધ ખાય છે મારી પાડી કા. અરે આવો મોટા બે બે. અરે બેહવાનો સમય નથી તમે મને જલ્દી શ્રીફળ આપો એક નારું આપો અને કિલો એક ગળ કરજો હાલો ઘાયકા. લે આલે ભે વિહાણી લાગે. હા ભેં વિહાની છે. તઈ હું આવ્યું ગલુડિયા આવ્યા. કે તારો ડોહ ગલુડિયા થોડા ભેઈને આવે પાડો તો પાડી આવે. તો તમે કહ્યું ને એવા સવાલ પૂછો તો પછી મારે ઈ જ કેવું પડે ને. એલા એ મેં તો 1000 પૂછ્યું. એલા નિયાતા ભાભીએ પૂછ્યું તો હું આવ્યું પાડી કા પાડો જોઈને એમાં કઈ હું પૂછવાનું હોય તમે હવે ગાયકા વાંધ દે હાલ. તમે મિત્ર વિચારતા હશે કે આવા મોટા ધારિયા મૂકીને અહીંયા કેમ ધોવા લેતા ઓલી હખરીની નથી રહેતી પાડી તું તું જ કરતી હતી તોય એમ જ કરતી એટલે અહીંયા આવું પડે કે નહીં મિત્ર. વાહ સુબી રે બહુ મારતા શીખી ગયો તું. એક તો આના સિંગડા તો જો મિત્ર કેવડા મોટા સિંગડા હે. મને તો આના સિંગડા જોઈને જ બીક લાગે. લે 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 હલાફલી કેમાં 1 લીટર દૂધ દોવાનું બાકી રહી ગયું હે. લે ભાઈ આ પર્સ લઈને ક્યાં જાશો તું? એલા એમાં એવું નથી ઘરેથી થેલી નહોતી તો અમારી બાયરીનું પર્સ હતો ને ઈ લઈને ગયો. હું શ્રીફળ ને એવું બધું લેવા ગયો હતો. કેમ શ્રીફળ ને એવું કઈ માનતા હતી? અરે ના ના અમારો નિયમ જ છે જે ભેં કે ગમે કઈ ઢોર વિહાય ને તે અમે દાતા ને શ્રીફળ વધારે એટલે શ્રીફળ ને એવું બધું લેતા જાય. લે આલે ભેવિયાની હારું હારું બાપા હારું પાડી આવી કે પાડો? પાડી આવી. હારું હારું બાપા. મેં હસરી ભેઈને દોઈ લીધી તો આ શ્રીફળ લઈને આવવાની હજી. ક્યાં ગામમાં ફાટકતા હતા ના અમારો ઠેલો લઈને ક્યાં ભાગ્યા? ક્યાં એક તો ઘર મૂકીને વયું ન જાવું ને. અરે ના ના ડોબી એમાં એવું છું ઘરે ગયો ને તો ઘરે તો થેલી નહોતી. પછી ઘાએ ઘા તારા કબાટ માંથી થેલો કાઢ્યો ને ગામ તરફ ગયો બધી શ્રીફળ ને એવું લેવા. એવું હતું એમને હું તો ક્યાં ગુડાઈ ગયા. હાલો હું શ્રીફળ વધારે નાખો ને આ દૂધ નું શું કરવાનું હે? આને અડધું પાઈ દેવાનું હે પાડીને અડધું ભેઈને ને થોડું છે ને રાખે રેડતા આવું. હા બે દે કેરે બધાને દેવું પેરા કરવા કા. વાતો કરો મન ગાયગા શ્રીફળ વધારે નાખો લાવ. તે રંભા કઈ પાડી વિહાણી? આ ડો પાડી વિહે ભે વિહે. એલા એને ગીતે બોલાઈ ગયો તું કેને કઈ ભેં વિહાણી એમ. એટલે આપે બેજી નતો બેઠે ખબર પતિ એવો પછી હું ડાયરેક્ટ ગઈ સમજી ગઈ. તો હું ગઈ ને તો હમે જોયું કે તો વાસુ રખડતું હતું. રંભા હવે તારે ભૂલ થયો વાસુ નો કે એને પાડી કહેવાય.